સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સચિન જીઆઈડીસીમાં માથાભારે અસામાજિક તત્વની છબી ધરાવતા જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું છે. અસામાજિક તત્વો જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાન બનાવી દીધા હતા. પોલીસે 150થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી. જીવન ભરવાડ પર મારામારી સહિતના 4 ગંભીર ગુના પોલીસ ચોપડે દાખલ છે. જીવન ભરવાડ પર અગાઉ પોલીસે ફાંસાની પણ કાર્યવાહી કરી હતી. સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત જોવા મળતી હતી. તો સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાલિકા અને પોલીસ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. માથાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર ટાટાનું બુલડોઝર ફરી વળ્યું.